શકું, બરાબર? હવે આમાં કદાચ તમને એમ થાય કે બાપુ મેં આ વસ્તુ આપેલી, મારું નામ છે નથી, પણ છેલ્લા પેજ ઉપર હું તમને ખુલાસો કરી દઉં કે આમનું નામ લખ્યું એ કોઈ જ નથી. આજુબાજુના વિસ્તારમાં જ્યાં જ્યાં કથાઓ થઈ હોય મારી, એ કથાઓના બબે 5-5 મેં વડીલોને લીધા હોય. જે સમય આપણે પાબંદી, તમે ઘણી બધી અત્યારે તકલીફ તો આપી નથી, પણ પહેલા તમે અહીંયા આવતા રહો, દાદાના પહેલા આશીર્વાદ લઈ લો. તમામ નવ ઘોડિયાને નમ્ર વિનંતી કે આપનો ફોટો ફંક્શન કે બીજી જે કાંઈ વિધિ વિધાન હોય પછી કરજો. એક 5-10 મિનિટ તમને એક અમૂલ્ય આશીર્વાદ. હાલો, કોઈ જાતનો અવાજ ન આવવો જોઈએ વાલા. એક ઘડીક દયા કરો, 5-10 મિનિટ. દાદાની અહીંયા હાજરી થાય છે, બરાબર? અવાજ બિલકુલ શાંત. બોલો મેલુભા દાદા જય. એ બેન બેનો ઘડી સાંભળો. ઘડી પોતપોતાની જગ્યાએ બેસી જાઓ. દાદાથી મોટા હોય ઉભા રહેજો, બાકી બધા બેસી જાઓ. દાદાથી મોટા હોય એ ઉભા રહેજો, બાકી બધા બેસી જાઓ. 5 જ મિનિટ લેવાની છે તમારી. સંભળાય છે? દાદાથી મોટા હોય ઉભા રહી જાઓ, બીજા બધા બેસી જાઓ, પોતાની જગ્યા લઈ લો. જાઓ બાપુ. અવાજ આપજો ભાઈ. આને સાંભળો બેનો. ખૂબ મજા એવું કહું છું ઘનુભાઈ. આ પાછે વરઘોડિયા ને એક વેણ થાય 4 થવાની. બીજું હું 5% આગળ છું ઘનુભાઈ. ખમામાં ખોટ નહીં પડો તો એવું કહું છું લોકોમાં. લો ભાઈ, વેણ નો કરી નાખતો હોય, વેણ તો 4 નો કરી નાખતો હોય. 5 ને ખૂબ આનંદ એવું કહું છું કે ઘરને પિયરમાં તો રહ્યા હોય ઘર માની, પણ આજ સાસરિયામાં જતો હોય ઘણું હોય તો એને ઘર માની 5 કુંવાસી આનંદથી રહે એવું કહું છું. ને ઘરનો થડ જે મેન કુંવાસી હોય ને થડ, ખારું શાક બન્યું હોય એને મીઠું કરો ને તો ઘરની અંદર, સંસારની અંદર મીઠાશ રહે. આજ તમારી દીકરી છે. આ 10-10 વર્ષથી હું આવ્યો છું. અમુક સમયમાં, કેટલાય સમયમાં એવું જોઉં છું કે ભાઈ અમારે છૂટું કરવું છે, નથી હાલતું. આજ તમારી દીકરીને વસ્તુ જયારે તો એ આજ પારકી દીકરી છે, એને દીકરી કરીને જ કરો. ક્યારે હું જાગૃત થયો ત્યારે તો બધાને લાઈસું કટાવતો હતો, પણ સમય આવ્યો ને ત્યારે મને ખબર પડી જાય કે સસરાની નથી કરતા તો પાણાની શું કાઢશે. તો બધાને દીકરીઓ જ કરી નાખી મેં કે તમે મારી દીકરીઓ જ દે, કોઈ લાઈસ કાઢવાનું નહીં. તમ તારે આવો, દર્શન કરો. હું તો 18 વર્ષની દીકરીઓને કહું છું કે શાક ખારું હશે, એને મીઠું હશે, એ કુંવરને સાયો તો બધા જીવનમાં આવવાનો છે. પણ ઘડીક કકરાટ હોય, એ ઘડીક આગા પાછા થઈ જાવ એટલે ઘરની અંદર, સંસારની અંદર કોઈ પણ દાણાઈ જોડાવું ન પડે, ક્યાંય જવું ન પડે. રૂપિયાનું જો નારિયેળ કટોડા વાળાને કીધું હોય એનો હું ગુલામ બની જાઉં. કે રોડ ઉપર જાતું હોય 5 રૂપિયાનું બિસ્કિટ ખવડાવો, કટોડા હું બેઠા બેઠા રાજી થઈ જઈશ. એટલે ખોટું અંધશ્રદ્ધામાં જવાનું નહીં
કે ઓલો ભૂવો આવશે, આ પગલા પાડવાના, આટલા પૈસા કોક આ કુંવાસીઓના લગ્ન થતા હોય ને ત્યાં દેજો, ઘરની અંદર બધા પિતૃ તમારા શાંતિ જ બેસી જશે. એટલે ક્યાંક દીધેલું હશે કનુભાઈ તો રામના ચોપડે લખાય છે. કીડિયારું પૂરવું પડે. જાજો ભાગ બાધા કેવી હશે કે હું ટોપરું નહીં ખાઉં, કારણ કે ટોપરું મંદિરમાં વધે. કોક એવી બાધા રાખો કે હું કીડિયારું પૂરીશ સવારમાં, ગાને રોટલી નાખીશ, આવી કઈક બાધા લઈ જાઓ. ચા મૂકવાની, ચા નહીં પીવું તો તમારા જીવનની ચા નહીં કરીશ. અને વાર રહો છો એ તમારા માટે રહો છો. પછી 250 હામો કહીને પછી વાર રહો તો એ કઈ કામ નું. રવિવાર તમે રહો કે ગમે રહો 10 જ, પણ એક ટાઈમ નું કોઈક ભૂખાને ખવડાવવું પડે તો વાર રહ્યા કહેવાય. બીજું તો હું 5 ડગલા આગળ છું, ખમામાં ખોટ નહીં પડે તો ખમાવું. વારા ફરતી એક આવું. બાપુ થોડાક આગળ આવતા હોય બેન આવતા જાઓ મંદિરમાં પોતપોતાની જગ્યાએ ગયા હતા. ફૂલી છે તમારા વધારે વધારે તમારે હાચવજો, એમાં જે રૂપિયો છે ને એ હાચવજો. દાદાની પ્રસાદી છે. આપણે અહીંયા નથી જવું. બેન પોલીસથી વધાવો, લઈ લો. ખૂબ ધરો લઈ લો. તમારી જગ્યાએ દીકરીઓને આશીર્વચન અને સાથે સાથે કવરની અંદર પ્રસાદ સ્વરૂપે ભેટ પૂજા આપવામાં આવેલ છે, દાદા તરફથી આપવામાં આવેલ છે. તો દાદા આપનો અહીંથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હંમેશા આપના આશીર્વાદ બન્યા રહે છે. આપની કૃપા દ્રષ્ટિ. અમે મંદિરનો આખો ઇતિહાસ અહીં મારી પાસે આવેલ છે. એ ઇતિહાસનું ટૂંકમાં હું આપ સૌની સામે વર્ણન કરું છું. સંવંત 1839 મહાસુદ બીજના દિવસે શ્રી ધીરુભા વેલ, આપણે જેને ખાંડુ કહીએ છીએ, એ ખાંડુ રામબાબ ગામે જવાના રવાના થયેલ અને કટુડા ગામનો ડાયરો બેઠો હતો. કસુંબા પાણી ચાલુ હતા ત્યારે એક કવિ બારોટે ડાયરામાં આવી હાક મારી અને કીધું કે કોઈ ગામનો બહાદુર યુવાન જે પાદરે ગામનું ગૌધન લૂંટાય છે તે ગૌધન પાછું વાળી લાવે. આવી ટહેલ, આવો હોકારો, આવી વિનંતી એક ચારણે રજૂ કરી. ચંપલ નીચે કાઢ નાખો ભાઈ, ચંપલ કાઢીને જજો. આ સમયે ડાયરામાંથી શ્રી મેરુભાના પિતા શ્રી ધીરુભાઈએ શ્રી મેરુભાને કહ્યું કે જાઓ અને ગોધન પાછું લઈ આવો. ત્યારે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર મેરુભાઈએ એમની માણકી ઘોડીને ગોધન લઈ અને પાછા આવ્યા. આ વાતની જાણ ડાયરામાં થતા બધા ભાગોડે આવી ધડને શાંત કરી ગામના પાદરમાં ખાંભી બેસાડી અને બાકી કસુંબા ત્યાં લેવાય. આ તે મુલાકાત લીધેલી છે બાપુની કથામાં. બાપુ આપણી કથા ત્યાં જતી ને, એ કથામાં હું અને જગદીશભાઈ આપણા ધારાસભ્ય અમે બધા સાથે ગયેલા. જાગતી જગ્યા છે, જાગતો ધૂણો છે. અવસર મળે ત્યારે સૌ ત્યાં આશીર્વાદ લેવા જજો.
ખૂબ જ પવિત્ર જગ્યા છે. દર રવિવારે દાદાને બપોરે 11 વાગે ગાદી થાય છે અને જેને જે કંઈ દુઃખ હોય એ દુઃખ દાદાની સામે વિનંતી કરવાથી દૂર થાય છે. આખો દિવસ બટુક ભોજન સતત ચાલુ હોય છે. બપોરે 12 થી 2 માં જમણવાર પણ ચાલુ હોય છે. જય હો મેરુભા દાદાની જય હો. એકવાર જોરથી બધા બોલશું, મેરુભા દાદાની, મેરુભા દાદાની, મેરુભા દાદાની. મિત્રો, આ હિન્દુ સનાતન ધર્મની અંદર જ બધું શક્ય છે, બાકી તો બધી વાતો છે. પ્રતિસાદ અને તમારો જે ભાવ છે અમે સદાયને માટે તમારા ઋણી રહીશું. તો કેવલભાઈને હું વિનંતી કરું કે ફૂલહાર ચદન બોલો રામચંદ્ર ભગવાન કી જય. પધારો કીર્તિબેન, પધારો. જય માતાજી. આવો ઉપર આવતા રહો. તેમજ ફૂલહાર અને દાદાના મોમેન્ટોથી મોમેન્ટો આપો. લાલ બાપુ સાહેબ નીકળવાના જ છે એટલે હા. અને બીજું સુરેન્દ્રનગરની જનતાને આપણે ભગવાન સાહેબ કહે છે કે ન કરે બરાબર, કોઈને નો પીડા થાય, પરંતુ મોટામાં મોટા ડોક્ટર આપણે કેન્સરના તેમજ જડબાના તેમજ શરીરમાં બ્લડ કેન્સર, ચામડીનું તેમજ આમાં જો કે મારી લાઈન સાહેબ ઓછી માફ કરજો, પણ મોટા ડોક્ટર છે આપણા બ્રિજરાજસિંહ સાહેબ અને પોતે એમનો MD MS અને MCH પોતે ડિગ્રી ધરાવે છે. ભગવાન પ્લાસ્ટિક સર્જરી જેને કહી શકાય. અને સાહેબ તો કહે છે કે આવું બાપુ કોઈને ન બને, પણ કદાચ માની લો કે ઉપરવાળાનો કદાચ આપણા ઉપર કોપ ઉતરે તો એના માટે સાહેબ ખૂબ બધા ઉપર દયાભાવ રાખી અને રોગમાંથી મુક્ત કરે છે. સાહેબને તાલીઓથી વધારેલો બાપ કે સાહેબ અમારે જરૂર ન પડે, પણ કદાચ આ તો બાપ સમય સમય બલવાન હે નહીં સમય પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ હોય બાણ. સમય ક્યારેક આવે તો આપણે સાહેબને વિનંતી કરીએ. અને જે અમદાવાદની અંદર સાહેબનું સૂચન મને કથામાં આવ્યું હતું કે બાપુ જે અમદાવાદમાં 1 લાખ રૂપિયામાં જે થાય એ માત્ર સાહેબ 25 થી 30 હજાર રૂપિયામાં અહીંયા કરી દેશે. એટલે સાહેબની ખાસ નોંધ લેજો. અને ગમે ત્યારે સાહેબ ગરીબના બેલી છે. કથામાં તો ખૂબ સાહેબની સાથે હમણાં કોઈ મારો સંપર્ક છે, સાહેબે સંબંધ રાખ્યો. નકર આવા મોટા માણસો પ્રકાશ બાપુ ઓછા આપણને કોન્ટેક્ટ મારે, પણ છતાંય સાહેબને એવો ભાવ હતો. એટલે શિક્ષણની અંદર કનકસિંહ બાપુની એટલી બધી સેવા છે કે શિક્ષણ જગત એને ક્યારેય જિંદગીમાં ભૂલશે નહીં. ઉત્તર માધ્યમિક શાળાના શિક્ષક MT દોશી હાઈસ્કૂલમાં, ત્યાંથી દેદાદરા આચાર્ય થયા. વર્ષો સુધી માધ્યમિક શિક્ષણ બોર્ડમાં બાપુએ સેવા આપી અને ઉત્તમ સંસ્કારોનું એમના વિદ્યાર્થીઓમાં સિંચન કર્યું. એમના બાળકોને પણ ઉત્તમ સંસ્કારો આપ્યા. બંને દીકરીઓને ખૂબ જ ભણાવ્યા અને ભાઈ બ્રિજરાજસિંહને MD MS અને MCH સુધીની લાયકાત અપાવી. અત્યારે સુરેન્દ્રનગરની અંદર જો ચામડીના કોઈ નિષ્ણાત ડોક્ટર હોય તો માત્ર એકમાત્ર ભાઈ બ્રિજરાજભાઈ છે. બ્રિજરાજભાઈ અહીંથી ભગવાન શ્રી રામચંદ્ર પ્રભુને અને અમારા આરાધ્ય દેવને હનુમાનજી મહારાજને વિનંતી કરી તમે ખૂબ પ્રગતિ કરો અને અમારા કનકસિંહ બાપુનું અને પરિવારનું નામ રોશન, તમને દાન કરવા માટેની પણ શક્તિ આપે. અને કનકસિંહ બાપુ જેમ અમને વર્ષો સુધી ઉપયોગી બન્યા છે એમ તમે પણ અમને બધાને ઉપયોગી બનતા રહ્યો, સમાજની સેવા કરતા રહ્યો અને તમારા થકી સારા કાર્યો થાય. હનુમાનજી મહારાજ તમને આ બધા કાર્યોમાં નિમિત્ત બનાવે એવી શુભકામના. બટુકભાઈ ધુડાભાઈ અહીંયા સ્ટેજ ઉપર પધારશે. તેમજ કીર્તિબેન ઝાલા. રામચંદ્ર ભગવાન કી જય. જય. પધારો કીર્તિબેન, પધારો. જે દીકરીઓને તમામ રામચરિત માનસ જ્ઞાન ગંગા એવા કીર્તિબેન ઝાલાને તાલીઓથી વધારેલો ભારતીય જનતા પાર્ટીના જય સિયારામ, જય સિયારામ. આવો કીર્તિબેનનું સ્વાગત કરવા માટે પધારો. હા, સહયોગ આપ્યો છે દર વખતે, તો તમારો પણ હું આદર સત્કાર પ્રભાતસિંહ અને હરુભાનો વ્યક્ત કરું છું. આવો કીર્તિબેન અહીંયા પધારો. ખૂબ સારો એવો સહકાર આપી ઇન્ટરેસ્ટ છે એટલે કીર્તિબેનનું પણ અમે હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરીશું. બોલો રામચંદ્ર ભગવાન કી જય. બા કદાચ કોઈનું જાણતા જાણતા સ્વાગત રહી ગયું હોય તો મારા જે નજીકના બધા દશરથસિંહ ધંભાને વિનંતી કરું કે હંમેશા આપણને મળતા રહ્યા છે અને ભવિષ્યમાં આપણે કંઈ કરશું ને બાપુ ત્યારે બાપુ પાસે સૌથી પહેલા આવીશ. જય હો સાહેબ, જય હો. ખૂબ ખૂબ એમનો પણ પ્રતિસાદ મળ્યો. પ્રગટ થયા. દર રવિવારે બપોરે 11 વાગે દાદાની ગાદી થાય છે
દર રવિવારે 11 વાગે અને ત્યાં આપણે જે કંઈ ભાવ પ્રગટ કરી બોલો રામચંદ્ર મનના વિચારો ભગવાન પ્રગટ કરી એ દાદા ત્યાં હાજર ક્યાં જવું છે? ગોકુળ હોટલમાં. એવા ગોકુળ હોટલના અજય માલિક બાપુને સ્ટેજ ઉપર આવવા નમ્ર વિનંતી. પધારો બાપુ. જય શ્રી રામ. નાના સાધુ તરીકે અજયસિંહ બાપુ બહુ ખ્યાલ રાખે છે. હું બધામાં તો જઉં બાપુ, પણ અમારા નિમાઝ સાહેબ બાપુનું સ્વાગત કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાજુથી નહીં બાપુ, સ્વીકાર કરવો જ પડે. ફુલાર અને ચદરથી બાપુનું સ્વાગત થઈ રહ્યું છે અને આવા અમૂલ્ય મહેમાન આપણા માટે આટલો સમય કાઢી અમારા અહોભાગ્ય કહેવાય. હનુમાનજી મહારાજ મોમેન્ટો તરીકે બાપુને અર્પણ કરીએ છીએ. સત્ય, પ્રેમ અને કરુણાનો યજ્ઞ છે. કથા આપનું સ્વાગત અત્યારે ફુલાર અને ચદરથી અને પછી મોમેન્ટો આપો. લાવો ફુલાર અને ચદર લાવો. એ બાપુનું સ્વાગત હતું, હવે અરવિંદસિંહનું પેલા દાદાનું હતું. લાવો. હા, મેથાણવાળા પ્રવીણસિંહ દીગભાનું સ્વાગત કરવા માંગે છે. તો બાપ આવો બાપ તમે પણ. અને અહીંયા મને ખૂબ સારો એવો સહકાર આપ્યો પ્રકાશભાઈ. તો પ્રકાશભાઈ ભાઈ તરફથી અહીંયા મને પોતાને 2100 રૂપિયા એમને અર્પણ કર્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આવો બાપ. તમે એકલું ઉભા રહ્યો. જય હો, જય હો. હાથ જોડો. ભલે ભલે આપો, પ્રસાદી છે, લેતા જાવ ને. ની આખી અમર ગાથા આજના નામ ઉપર જ હું તમે બધા ભેગા કરી શકું ને મારી શું તાકાત છે. પણ એક રામ નામ મેં આલસી, ભોજન મેં હોશિયાર, તુલસી કહે ઈસ જીવ તો કે બાર બાર ધિકાર. બાપુ બરાબર એવા રામ નામના શબ્દ ઉપર અજયસિંહ બાપુ આજ આખો આ સંપ્રદાય ભેગો થયો છે. માત્ર ને માત્ર આ મારી 72મી કથા અજયસિંહ બાપુ પરિપૂર્ણ થઈ અને આ 5 દીકરીઓને આટલી મને ઘણા સમયથી ઈચ્છા હતી કે હું આટલા કન્યાદાન કરું. બધાનો સહકાર મળ્યો છે ભાવ અને પ્રેમથી. પણ એક રામ નામ ઉપર મારા હૃદયના ભાવના આશીર્વાદ આપજો મહારાજજી, પુનિત મહારાજ. અને એવા ભાવથી બાપુએ પણ મોમેન્ટો અર્પણ મને કરી અને દરેક દીકરીઓને એ અર્પણ બાપુએ કીધેલું કે જે કરિયાવર આપો ને વિશ્વવંદની આપણા જે છે એમના તમામ દીકરીઓને આશીર્વાદ નવદંપતિને આશીર્વાદ મળ્યા છે. એવો ભાવથી તમને વિશેષ તમારો કોઈ વધારે સૂચન નથી કર્યું. વાટલા ગામથી દિલીપસિંહ અમારે નજીકના મિત્ર સર્કલ જે છે આજે ચા પાણીના દાતા જે હતા ને આજે ચારેય મિત્રો તરફથી એટલે તાલીઓથી વધારી લો અને ચારેય મિત્રોમાં જે કે એમનું સ્વાગત કરું છું કારણ કે તમે આપ્યું જ છે ચા પાણીના દાતા તરીકે. નાના પધારો બાપ. ગોપાલભાઈનું સ્વાગત નહીં તો ચારે ચારના કરીને મારા તરફથી હું કરી દઉં એટલે જેને આપ્યું છે ને એ તો મારે એમને કેમ ભૂલી શકાય. તો લાલ બાપુને વિનંતી કરું કે બાબા કરી કોઈ મનથી કરી કોઈ ધનથી કરી 3 રીતે સેવા થાય અને તમે બધી રીતે કરી છે બરાબર. કઈ વાંધો નહીં. ગોપાલભાઈ કહેશે કે બાપુ ગમે ત્યારે દીકરીઓના સમૂહ લગ્ન કરો ત્યારે અમને પહેલા યાદ કરજો. ધન્યવાદ બાપ. જય શ્રી કેવલને વિનંતી કરું કે સાહેબનો સહકાર સારો છે. પોતે ખૂબ બોલો રામચંદ્ર ભગવાન કી જય. ધન્યવાદ. આવો નવો ભાવ રાખજો બધા. હવે વિનંતી કરું અજયસિંહ બાપુને બે બધા બાપુ છે વિક્રમભાઈને તાલીઓથી વધાવજો જે મારા તમારા કાન સુધી અવાજ પહોંચાડી રહ્યા છે. તૈયારી લેવો પડે. ફુલાર અને ચદર અને હનુમાનજી મહારાજના મોમેન્ટો તરીકે 12 બીજના ધણી રામદેવજી મહારાજની તસવીર 5 દીકરીઓને અર્પણ કરે છે. તાલીઓથી વધાવી લો અને બાપુ અત્યારે જયદીપભાઈના ત્યાં નિવાસ સ્થાને જાય છે. બાપુ અમારે કીર્તન નીકળી જાઓ તમે અહીંથી. ફુલાર અને ચદરથી રહેજો બાપુ 2 મિનિટ. હા દીકરીઓને જે આગળનું વસ્તુ બાકી અર્પણ કરી છે હું નામ નહીં બોલું પણ કારણ કે એ ફુલારથી તમારું સ્વાગત. જય શ્રી રામ બાપુ. જય શ્રી રામ. અરવિંદભાઈ પ્રજાપતિ બોલવાનો ફોટો. જય શ્રી રામ બાપુ. જય શ્રી રામ. બરાબર. હા જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ બાપુ. હનુમાનજી મહારાજ લગભગ બાકી છે તમારે.
હનુમાનજી મહારાજના મોમેન્ટો તરીકે એનું સ્વાગત સ્વીકારો. ઘનશ્યામભાઈ અલગધાણી રામા મંડળ તરફથી ઘનશ્યામભાઈ પણ હાજર છે. તમે પણ વધારો ફૂલહાર અને સ્વાગત તમારું પણ સ્વીકાર. નથી આવી શક્યા અનિવાર્ય સંજોગો, પણ બેનનું સ્વાગત થઈ રહ્યું છે. 5100 રૂપિયા આપ્યા છે. સાંબા સ્વાગત કરે છે શેખપર વતી, બરાબર ને? તમારા વતી બોલો રામચંદ્ર ભગવાન કી જય. બોલો રામચંદ્ર ભગવાન કી જય. હવે બોલો રામચંદ્ર ભગવાન કી જય. હવે દશરથસિંહનું અને ધર્મેન્દ્રસિંહનું બેનું સ્વાગત બાકી છે, બરાબર? ના ના, એમ નો ચાલે. હર્ષદભાઈ, જગદીશ બાપુ ચંદ્રા. જય શ્રી રામ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. કે કોઈ પણ વસ્તુની અંદર અર્પણ કર્યા હોય એમના સ્વાગત થઈ રહ્યા છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. હવે જય સિયારામ કરો કે મનીષભાઈ નું ફૂલહાર અને જય બાપ. બોલો રામચંદ્ર ભગવાન કી. મનીષભાઈ પેન ડ્રાઈવ યાદી માટે આપવાના છે, જે હું તમને પહોંચાડી દઈશ. મને પહોંચાડશે એટલે હું તમને આપણું જે કંઈ આયોજન છે એ આયોજન આખું પેન ડ્રાઈવમાં તમને એડ કરી દઈશ. ગંભીર શીતલબેનનું સ્વાગત થઈ રહ્યું છે ફૂલહાર અને સ્વાગત અને ચદરથી. હા, અને મોમેન્ટો પણ અર્પણ કરજો બેન શ્રીને. હા, સામે યાદીમાં આપણે આવશું. બોલો રામચંદ્ર ભગવાન કી જય. કઈ કહેવા જય સિયારામ. તેથી જો આવડા અમને નો સાંભળીએ ને તો અત્યારે કઈ નો કરી શકત. એટલે આશીર્વાદ મોટા આમના ને કેટલું કીધું કે સમજ્યા બાપુ, તમે જે વાંચી બાપુ બહુ સરસ વાંચી. બીજી જલ્દી કરજો ને ઈ મારો આ રોટલો હંધાઈ ગયો. તે આજની તારીખ સુધી અમારે સાંભા રતનબા તરફથી જય સિયારામ. હા, હનુમાનજી મહારાજનો મોમેન્ટો અર્પણ કરો બેટા. હા, જય બાપ. અને પૂજામાં રાખજો. જો દાદાની દયા થાય તો આપણા સનાતન ધર્મના છે, કારણ કે ખૂબ સારા એવા સાધુ સંતોએ આપણને અર્પણ કર્યા છે. એટલે દાદાને બને ત્યાં સુધી આપણે એમનો બોલો રામચંદ્ર ભગવાન કી જય. ફૂલહાર અને ચદરથી મધુબેનનું સ્વાગત અમારા ફૂલહારથી થઈ રહ્યું છે. જેને વિનંતી કરું કે આપ પધારો બાપ. છે ઉમેદસિંહ હાજર? જય સિયારામ. હાજર હોય તો પધારો બાપ. હવે દક્ષાબાંદ્ર ભગવાન કી જય. રમણીકભાઈ નું સ્વાગત ખૂબ ખૂબ ધન્યવાદ. કથામાં તમારે ધ્યાન દેવાની દર વખતે, બરોબર? સેવામાં ખાસ અભિવાદન ઝીલશું. બોલો રામચંદ્ર ભગવાન કી જય. આયુર સર પધાર્યા છે, ડોક્ટર થોડા. બોલો રામચંદ્ર ભગવાન. લગભગ આ બધું એમને પૂરું કરી દઈશું. બાપાલાલ પરમાર ને થઈ ગયું છે, પણ છતાંય ઉભા થયા છો પછી હવે આ બીજી વખત સ્વાગત આ ભગવાને ઉભા કરાવે. આનું બીજી વખત કરો, બરાબર? અમુક વસ્તુ મને યાદ નથી, પણ કદાચ કોઈ રહી જતા હોય તો ભૂલજો. બહુ તકલીફ હતી. બોલો રામચંદ્ર ભગવાન કી જય. કારણ કે 25,000. હા, જય હો. બોલો રામચંદ્ર ભગવાન કી જય.
પટ્ટી એવી થઈ છે એટલે માની લેજો ફૂલારથી ફૂલની અને ફૂલની પાખડી. ધન્યવાદ. જય સિયારામ, જય સિયારામ. મારા બે દીકરીને એક પછી કાર પહેરાવો. હા આ દીકરીને પણ. બે દીકરીઓ બહુ આજ પગથિયા ચડ્યું માંથી આશીર્વાદ લઈ લે. ઓલીને ઓટાડી દો, બીજી ઓટાડી દો, એકને નહીં. એવો અન્યાય ન કરો. હા બે ને કરા. હવે કોણ તમારા પાસ કરી અમારા? હવે કોણ બાકી છે? જોરદાર તાલીઓ વધાવશો આપણે ભાઈ. શાબાશ. ફોટો પાડી લે. બરખાબેન તરફથી અમાર ભેલો કરશે. પુનિત બાપુ આમ સામે સામે જોવો દાદા, આમ સામે સામે ઓલી બાજુ જોવો એટલે ફોટો આવી જાય બાપા. મોકો બેના આ પ્રસાદી નીચે રાખજો હો, કોઈ દઈ ન દેતા. એટલે એમનું સ્વાગત ફૂલાર અને બાપુ લાલ બાપુ એમને હનુમાનજી મહારાજ અર્પણ કરજો. બરોબર. આવતા રહો તમે બા ઉપર. આવતા રહો ને બાપુ, તમે આવતા રહો. આપો એટલે બેનબાને આપણે મૂર્તિ અર્પણ કરીએ છીએ. જય માતાજી, જય હનુમાનજી બા. અને કદાચ ન મળીએ તો હજુ કીર્તિબેન આપણે આયોજન કરવાના જ છે. બરોબર. એ ટાઈમે તમ તારે આપી દઈશ. મારી પાસે मुझ पे सुरूर है, असर तेरा ये जरूर है, तेरी नजर का कसूर है। पास तू क्यों दूर है, ये इश्क का जो फितूर है, नशे में दिल तेरे चूर है। अब तो होश ना खबर है, ये कैसा असर है, होश ना खबर है, ये कैसा असर है, तुमसे मिलने के बाद दिल भर, तुमसे मिलने के बाद दिल भर, 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 दिल भर। Mashed him.
wanna see you whine like Rihanna, get all up on the bum diggy diggy bum bum. She burn it up like the summer. She turn me on with a bum diggy diggy bum bum. You got me like crazy that you calling With me. a bum diggy diggy bum bum. You got me like crazy that you calling me. Girl, know you want me. Tenu takiya to ho gaya pyar ve. You don't believe me. Tenu dil da haal suna. वे पीछे मेरे जाके तू अखियां लड़ाइया, तू दिल नु चुरा के तू चुड़ियां चलाइया. तू गल भर कर दी आ तेनु समझावा. मेरे नेड़े आ तू आना सोनिया, ना ना. I wanna see you whine like Rihanna, get all up on the bum diggy diggy bum bum. She burn it up like the summer. She turn me on with a bum diggy